નમસ્કાર દર્શક મિત્રો, હું વિજયસિંહ રાઠોડ ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। મંગળવારે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેક ઠેકાણે પાણી ભરાયા। પાંડેસરાની ભેદવાડ વિસ્તારની ખાડી પાણીમાં ગરકાવ, સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી। અઢારમી જુલાઈ નો વેહિકલ ડેની ઉજવણી સુરત શહેર યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ અને સંસ્થાના કાર્યકરો દ્વારા કરવામાં આવી। નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી ગઠિયો 2.32 લાખના રોકડ રૂપિયા લઈ ફરાર। અને ઘોડદો રોડ પર વધુ એક ચીલ ઝડપની ઘટના સપાટી પર આવી। હવે સમાચારો જોઈશું વિસ્તારથી। સમગ્ર ગુજરાતને ગમરોડતા મેઘાની સવારી મધરાતે સુરત આવી પહોંચી હતી। ધીમી ધારે વરસતા વરસાદના પગલે થોડા દિવસથી તરસી રહેલા શહેરીજનો તરબોળ થઈ ગયા હતા। મંગળવારે વહેલી સવારથી જ વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દેતા ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી હતી। લિંબાયત વિસ્તારમાં 8 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી ભરાવાની સમસ્યા પણ ખડી થઈ જવા પામી હતી। રેલવે ગરનાળામાં નીચાણવાળા વિસ્તારમાં આવેલું હોવાથી પાણી ભરાયા હતા, જેથી વાહન વ્યવહાર માટે તકલીફ ઊભી થઈ ગઈ હતી। ઘણા લોકોના બાઇક ગરનાળાના પાણીમાં બંધ પડી ગયા હતા। લાજપોર ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પણ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી ઘરમાં રહેલું રાસ રચેલું પાણીમાં તરવા લાગ્યું હતું। સુરત શહેર ડિઝાસ્ટર વિભાગે નોંધેલા વરસાદી આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં બારડોલીમાં 4 ઇંચ, ચોર્યાસીમાં 7.5 ઇંચ, કામરેજમાં 3 ઇંચ, મહુવામાં 3 ઇંચ, માંડવીમાં 4 ઇંચ, માંગરોળમાં 3 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ, પલસાણામાં 4 ઇંચ, સુરત સિટીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। ક્યારેક ધીમી ધારે તો ક્યારેક જોરદાર વરસાદ પડતા પાણીનો ભરાવો પણ મેઇન રોડ ઉપર જોવા મળી આવ્યો હતો। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવાને કારણે સ્થાનિકો હાલાકીમાં મુકાઈ જવા પામ્યા હતા। સચિન વિસ્તારના જીવદયા ટ્રસ્ટના અજય ત્રિવેદીએ વોટ્સએપ ગ્રુપમાં એવા પણ મેસેજ ફરતા કર્યા હતા કે 2 થી 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પક્ષીઓએ કંઈ ખાધું નહીં હોય, જેથી વરસાદ બંધ થયેથી પક્ષીઓને ચણ નાખવા જેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી પક્ષીઓ પેટ ભરીને ચણી શકે। હવે આપણા શહેરમાં પાછલા 2 દિવસથી અતિ ભારે વરસાદ ચાલે છે, તે આપણે સૌને ખબર જ છે। હવે એ વસ્તુ માટે હું એક વિડીયો તમને રિવ્યુ થ્રુ સેન્ડ કરું છું કે 2 દિવસથી જે અતિ ભારે વરસાદ છે એનામાં પક્ષીઓ છે જે ચણી શકતા નથી હમણાં વરસાદના કારણે। તો મારી એક વિનંતી છે આપણા બધા દર્શકોથી, શહેરીજનોથી, મારા વડીલ મિત્રોથી કે જે રીતના વરસાદ બંધ થાય ને જેવો તડકો નીકળતા સાથે તમે પક્ષીઓને ચણ નાખજો, કારણ કે 2 દિવસથી ભૂખા હોઈ શકે છે। એના માટે એક નમ્ર વિનંતી છે ને જીવદયા ગ્રુપ તરફથી હું અજય ત્રિવેદી આપ સૌને એક વિનંતી કરું છું કે બધા પક્ષીઓ માટે એક વખત ચણ નાખજો। સુરત શહેરમાં મંગળવારે વહેલી સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે પાંડેસરાના ભેદવાડ વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। ભેદવાડ નજીકના વિસ્તારોમાં આવેલી ખાડી પણ ઓવરફ્લો થઈ જવા પામી હતી। અહીં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા તેમને વહેલી સવારથી જ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। સુરત શહેરના પાંડેસરા અને ભેસ્તાનની વચ્ચે ભેદવાડ વિસ્તાર આવ્યું છે। અહીં નજીકમાં આવેલી ખાડી વરસાદને કારણે ઓવરફ્લો થઈ જવા પામી હતી, જેને કારણે લોકોના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। વહેલી સવારથી જ લોકોએ પોતાના મકાનો ખાલી કરી અન્યત્ર જગ્યાએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું હતું। અહીં સ્થાનિક नगरसेवकों पण विस्तार मुलाकात लीधी है। पूनम बहन, कौन सी जगह है और कितने घर में पानी भरा है? इधर आधे से आधा प्रेम नगर तक पानी चला ही जाता है। यहाँ से वहाँ से दोनों तरफ से पानी जाता है।
कितने मकानों में पानी घुसा हुआ है? मकानों में अभी बहुत गिनती करना पड़ेगा, लेकिन बहुत मकानों में आगे पीछे सब पूरा पानी चला जाता है। यहाँ पे कोई नहीं रहते, सब जितने हमारे ग्रुप के लड़के लोग हैं, आदमी लोग हैं, उतने सब औरत को बाल बच्चे को उठा के जाते हैं। नेता बंदी है, सब जन आते तो कोई सब जाने के बाद ही आते, ऐसा कोई नहीं आता है। क्या लगता है यहाँ का जो पानी कितना फुट भरा था और कितने टाइम से भरा था? जैसे बारिश ज़्यादा गिर जाएगी तो खाड़ी तुरंत फुल हो जाती है, और नाली तो रोज की जाम रहती है। थोड़ा पानी में तो कचरा आते हैं, लेकिन वो लोग कुछ काम करके नहीं जाते। एसएमसी वाले सब गटर लाइन ऊपर छोड़ के चले जाते हैं। यहाँ के नेता कौन है? यहाँ के नेता सूरज सोनल, सतीश पटेल। उन लोग ने कभी मुलाकात दी आपको? अभी नहीं आए, अभी तक हमारी मुलाकात नहीं हुई उनसे। 18મી જુલાઈએ સમગ્ર વિશ્વમાં વ્હીકલ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે લોકો પોતાના વાહનોને ઉપયોગ ન કરી પબ્લિક ટ્રાન્સપોર્ટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે। સુરત શહેરમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના યુથ ફોર ગુજરાતના પ્રમુખ અને કાર્યકરોએ સુરત નવી સિવિલ હોસ્પિટલ અને આજુબાજુના વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં વૃક્ષો રોપી પર્યાવરણની માવજત કરવાનો સંદેશો લોકોને આપ્યો હતો। સુરત શહેર યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલ અને સંસ્થાના કાર્યકરો આજે પોતાના વાહનોનો ઉપયોગ ન કરી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી કેમ્પસમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિની રક્ષા કરવાનો સંદેશો પાઠવ્યો હતો અને આજના દિવસે જ નહીં, લોકોને ભવિષ્યમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો મેસેજ પાઠવ્યો હતો। સુરતના નાગરિક પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે માટે યુથ ફોર ગુજરાતના સભ્યો પણ બસ, સાયકલ જેવા માધ્યમોનો ઉપયોગ કરી લોકોને આજના દિવસનો મહિમા સમજાવ્યો હતો। આજે નો વ્હીકલ ડે એ રીતનું આયોજન યુથ ફોર ગુજરાત સંસ્થાએ રાખ્યું છે અને આજે અમે મજૂરા ગેટ જે સર્કલ છે ત્યાં અમે બધાને છોડ વિતરણ કરવાના છે અને એક મેસેજ પણ બધાને આપવાના છે કે જે રીતનું પર્યાવરણ જે હાવી થઈ રહ્યું છે આખા દેશભરમાં, આખા વિશ્વમાં, તો એના લીધે આપણે આપણા તરફથી શું કરી શકીએ છીએ, તો એના માટે આપણે નો વ્હીકલ ડેનું આયોજન કર્યું છે અને આપણું એક દિવસ આપણે આપણું વ્હીકલ ન વાપરીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ। આમાં ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે, જેમ કે અલગ અલગ ફિલ્ડના લોકોએ તો એમના ફોટો પણ અમને મોકલ્યા અને કહ્યું કે આમાં અમને પણ જોડાવું છે, તમે સોશિયલ મીડિયા પર અમારા નામના પણ મેસેજ આપો। અને આજે જે અમારી આખી ટીમ અહીંયા પહોંચી છે સિવિલ હોસ્પિટલ સુધી, અહીંયાથી અમે મજૂરા ગેટ જઈશું, તો બધા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આવ્યા છે, જેમ કે BRTS બસ, સિટી બસ, પછી ઓટો રિક્ષા, સાયકલ પર આવ્યા છે ઘણા લોકો। આજે વરસાદ હોવા છતાં પણ લોકોએ રેનકોટ પહેરીને આનું પાલન કર્યું છે। તો હું સૌ સુરતીઓને પણ એક મેસેજ આપવા માંગીશ કે આ રીતનું જે નો વ્હીકલ ડે આપણે ખાલી 18 જુલાઈ નહીં પણ હર મહિનાની 18 જુલાઈએ આપણે આ મનાવવું જોઈએ અને એક દિવસ આપનું વ્હીકલ ન વાપરીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ। ટીમલિયાવાડ ખાતે પાર્ક કરાયેલી વૃદ્ધની કારની પાછળની સીટ પર મૂકવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ સહિત રૂપિયા 2.32 લાખની મત્તાની ભરેલી બેગ અજાણ્યો ગઠિયો ચોરી કરી ગયો હતો। જો કે નજીકના વિસ્તારમાંથી મળી આવેલી બેગમાંથી માત્ર ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા। અઠવા લાઇન્સ ચોપાટી સ્થિત વાડિયા વિમેન્સ કોલેજની બાજુમાં આવેલા શાંતિ સદનમાં રહેતા 66 વર્ષીય મહેશચંદ્ર ગિરધરલાલ વકીલ ગતરોજ અંગત કામ અંગે નીકળ્યા હતા। દરમિયાન બપોરના સમયે તેમણે પોતાની વેગનાર ગાડી નંબર GJ5 CQ 5931 ટીમલિયાવાડ 3 રસ્તા પાસે બનારસી પાનના ગલ્લા નજીકના રોડ પર પાર્ક કરી હતી। દરમિયાન કોઈ અજાણ્યા તેમની કારનો લોક તોડી કોઈક રીતે પાછળની સીટ પર મૂકેલી લેધરની બેગ ચોરી ગયો હતો। આ બેગમાં જરૂરી ડોક્યુમેન્ટ તથા રોકડા રૂપિયા 2,32,500 રાખેલા હતા। તપાસ દરમિયાન નજીકમાં આવેલા સિમલા ગેસ્ટ હાઉસ પાસેથી તેમની બેગ મળી આવી હતી, પરંતુ બેગમાં તમામ ડોક્યુમેન્ટ હતા તેમ છતાં રોકડ અંદર ન હતી। જે મામલે મહેશચંદ્ર વકીલે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી। કેમેરામેન તુષાર શાહ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત। શહેરના ગોરદો રોડ ખાતે આવેલા જોગસ પાર્ક પાસેથી એક્ટિવા પર પસાર થઈ રહેલી યુવતીની મોપેડ પર લટકાવેલા લેપટોપ બેગની ચીલ ઝડપ કરી અજાણ્યો બાઇક સવાર ભાગી છૂટ્યો હતો। આ બેગમાં લેપટોપ અને મોબાઈલ સહિત રૂપિયા 65,000ની મત્તા રાખવામાં આવી। અલથાણ સ્થિત રાજ રેસિડેન્સી સામે આવેલા આશીર્વાદ કુંજમાં રહેતા વેપારી વિરાટભાઈ બિપિનચંદ્ર ઝવેરીની પુત્રી રૂચિતા ગુરુવારની રાત્રે એક્ટિવા મોપેડ પર બેસી ઘરે જ પરત થઈ હતી। દરમિયાન રાત્રિના 9 વાગ્યાના અરસામાં ગોરદો રોડ સ્થિત જોગસ પાર્ક પાસે આવેલા રામેશ્વર મંદિરની સામેથી પસાર થતી હતી। તે વેળાએ પાછળથી મોટરસાયકલ પર આવેલા અજાણ્યો યુવક તેણીની મોપેડ પર લટકાયેલી લેપટોપની બેગની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યો હતો।
આ બેગમાં HP કંપનીનું લેપટોપ અને આઈફોન મોબાઈલ સહિત ₹65,000ની મત્તા રાખેલી હતી. જરૂરી તપાસ અને તજવીજના અંતે વેપારી કિરીટભાઈ ઝવેરીએ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચીલ ઝડપ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન તુષાર શાહ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત જિલ્લા કોર્ટ પરિસરમાં રોજે રોજ કાયદાકીય કામકાજ અંગે વકીલોને મળવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. ચોક્કસ નિયમ પ્રમાણે વાહન નહીં પાર્ક કરાતા હોવાને કારણે પરિસરમાં જ ટ્રાફિક જેવો માહોલ સર્જાઈ જાય છે. લોકમુખે ચર્ચાતી કહેવત પ્રમાણે અંધેરી નગરી ગંડુ રાજા, રોડ ઉપર ગમે તેમ પાર્ક કરેલા વાહનોને પોલીસ દ્વારા ડિટેન કરી લેવાય છે. સુરત જિલ્લા કોર્ટ પરિસરમાં પોલીસ કર્મીઓ દ્વારા આરોપીઓને લાવવામાં આવતા હોય છે તથા મોટી સંખ્યામાં બેસતા વકીલો અને તેમને મળવા આવતા મુલાકાતીઓ પણ ગમે તેમ વાહન પાર્ક કરતા હોવાને કારણે ગાડીઓનો ખડકલો જામી જાય છે. વાહનોને યોગ્ય રીતે પાર્ક કરવા કે પછી કરાવવા માટે કોઈ પણ જવાબદારી યોગ્ય રીતે પાડતું પણ નથી અને સમજતું પણ નથી, જેને લઈને પોલીસ કર્મીઓ જાતે પોતાની પોલીસ જીપમાંથી ઉતરી જઈ બાઇકોને ખસેડવાની તસદી લેવી પડતી હોય છે. સ્પેશિયલ રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા કરીશું ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. મંગળવારે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેક ઠેકાણે પાણી ભરાયા. પાંડેસરાની ભેદવાડ વિસ્તારની ખાડી પાણીમાં ગરકાવ, સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. અઢારમી જુલાઈ નો વેહિકલ ડે ની ઉજવણી સુરત શહેર યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ અને સંસ્થાના કાર્યકરો દ્વારા કરવામાં આવી. નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી ગઠિયો 2.32 લાખના રોકડ રૂપિયા લઈ ફરાર. અને ઘોડદો રોડ પર વધુ એક ચીલ ઝડપની ઘટના સપાટી પર આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.